आज सोमवार तो એટલે હું કા ફરાર કરેલા વટાણે વેફર ને સેવડો હે ને ઓરા હે માંડવીના માં કરે લીધી ને વાત નહીં કરેલા હું ફરાર માં તલ તો ખવાય તલની ઢેફલી તો ખવાય એટલે તલની ઢેફલી એવરીવન ગુડ મોર્નિંગ સીતારામ બધાઈને તો અત્યારે સવારના 9 વાગ્યા છે ને હું અહીંયા મેળી ઉપર શૂટ કરું છું। आज આપણે વ્લોગની શરૂઆત અટાણેથી કરી દઈએ। મારે બાજરાનું દળનું દરવાનું હોય તે વાગડી દરેલા પછી એક શાક નાખવાનું હોય બીજું બધું તમે કરેલી તો જરાક વાર હૂકવે નાખા હુકાઈ જાય પછી દરા जो मैं बाजरो करे लीधो अटाणे तड़को निकलो थी जो हुकवा नाखे दीधो ए जराक वार हुकवे नाखा हुकाई जाए पछी दरा जो बाजरो हुकाई ने तड़को निकलो थी भेगा कोठीमबाई हुकवे नाखा जो हुकाई तो मारे आ नेल पॉलिश है मारी वही गई थी तो थोड़ी थोड़ी ज रही एटले वाणी काढे नाखा नीवरी बैठी थी काढे ने बीजी करेला काम होतुं ए बधुं मैं करे लीधुं एवुं के नहीं आ काम करेला हूँ का मारा नख है ना पहला बहुत मोटा होता टेस्ली जेवड़ा एवड़ी में टेस्ली है ना एवड़ा एवड़ा नख होता मारा पण एव नहीं राखती एवं कापे नाखा हूँ पहला बहुत शौक होतो ये जराय शौक ने जेदू शौक होतो ते दुकान भीणवा जाता थी राखवा न देता टीचर ने सर ने बधाई वेकेशन में राखती पछी निहारी जाती स्कूले ता तो कप्पे नाखता एवं कई शौक ने रह्यो एटलो એટલે એવું નથી રાખતી ગમે જે રાખા એવું નથી કે હાવ કાપે નાખા પણ ઝીણકા ઝીણકા રાખા બહુ મોટા મણિયા ગમતા નથી એટલે નથી રાખતી હું जो नेल पॉलिश में काढ़ी नाखी नेल थोड़ा नख सेट है लांबा टूका सेट करेला थी लांबा टूका है एमनी एमां एकादो तो भांगे पीड़ो एटले हेरखा करेला बधाई ब्लेक कलर ની વધારે ગમે લાઈક ગામમાં ગઈ હતી ને તો બ્લેક हमारी नेल पॉलिश थी गई ने जी आ एक्स्ट्रा नेल पॉलिश है हूँ आ रिमूवर थी काढ़ी नाखा एटली मारी नेल पॉलिश असलनी सेट थी जाए जे एक्स्ट्रा हो अहींयाथी काढ़ी नाखाय कई मेहनत आपणी आमां बहु करवी न पड़े जो मारी नेल पॉलिश कम्प्लीट थी गई करे लीधी नहीं जो हवे मैं दळणुं दरवा नाखी दीधुं छे अर्धुं दळणुं तो दराई गयुं थोड़ो एक रियो छे ने दळणुं दराई छे बीजू काम तो बधुं थई गयुं ने जो आ साइड में है ए मारे बापाना गाता अमी तो मांडवी लेवा हता ते मांडवी पड़ी हजे लीली मांडवी हे बारोबार एक घूमरो मारे आवा जो अटाणे फूल तड़को निकरो हवार में थी तो मैं जीवुं हतुं ढाकणा जेवुं हे अटाणे फूल तड़को निकरो कूतरू आव्युं जो कायम रोटला नाखीए एटले आवे मार मामो नाखे कायम गायोनी ने कूतरानी ने गलुड़ियानी जो आ बारनु अटाणानु व्यू है आखुं जो थोड़ो घणुं अजे पाणी है कालूनु मस्त तड़को निकरो अटाणे पाहे वायु में पाणी केटलुं खे जोई लईए आपणी आखी भरी वायता जो जो आ कूतरो पाछो डेला पाहे बेहेगो अने रोटलो नाखे दऊं बिसाड़ो भीखो थयो लागे गला 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 भीखो तो नहीं लगतो नकर खाई लिया जो नहीं खातो हूँ कह रोगू खाई तो करी ले भूख लगे तो खाई नकर न खाई क्या आखो दी नाखीए ना एटली
જો આ મારા પાર્લરનું બેનર છે, અમારું પાર્લર છે. જો કોઈને આવવું હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેજો, હું એડ્રેસ આપી દે. આ સોમવાર હતો એટલે હું ફરાર કરેલા વટાણે વેફરને સેવડો હે ને ઓરા હે માંડવીના ફરાર કરેલા હું થોડોક. મારે હે ને બાદામનો ભૂકો કરવો, મિક્સરમાં બાદામનો ભૂકો કરેલા. અમારે ફૂલની દાંત નથી એટલે સાવે ન હગે. ભૂકો કરેલા તો દૂધમાં નાખે ને પીએ હગે. આ ભૂકો હે એટલે એના હાટું અલગથી ભૂકો કરેલા. એવા દળનું હોય એ ડબ્બામાં કાઢે ને ઘંટી સાફ કરેલા. બાજરાનું દળનું હતું દરવાનું, દરાઈ ગયો. હેલો ગાઈસ, તો અત્યારે અમારા જે કોઠીંબા ઉતા એ સુકાય છે. તડકો સારો નીકળ્યો આજ તો. આખો દી મેં જેવું કંઈ હે જ નહીં. સવારી બહુ હતું, અટાણે તો કંઈ હે નહીં. જો મેળી ઉપર ચડી અટાણે ફ્રી બેઠી હતી. હું કાલ થોડું ઘણું મેળીનું ઉતારા. ચોમાસું હતું એટલે પછી એ વાવા લીલા નહીં રહે, સુકાઈ જાય. આ અમારા ઘરની આગળ જો એવડો મોટો વડલો છે. જો આજે મારે સોમવાર હે તો અત્યારે તલ પડ્યા તો તલ હેકેલા, ઢેપલી કરેલા. ફરારમાં તલ તો ખવાય, તલની ઢેપલી તો ખવાય એટલે હું તલની ઢેપલી કરેલા. અત્યારે તો નહીં ખાવ પણ સાંજે ખાઈ લે. બપોરે મેં ફરાર કર્યો તો એટલે પડ્યા કે દીના તો ઢેપલી કરેલા તલની. મને તલ બહુ ભાવે એટલે તલ તો હું રાત ખાય. મુફાસઈ તલનો ઘેર જ કરા. જો તલની હેકેલા, તલ હેકાઈ દઈ પછી પાપ મૂકે ગરનો ઘીનો. ઢેપલી કરેલા તલની. કમેન્ટ કરજો કોને કોને તલની ઢેપલી ભાવે. જો તમારે બીજી કંઈ રેસીપી જોવી હોય તો પણ કમેન્ટ કરજો. હું રેસીપી બનાવીને વિડીયો અપલોડ કરી દઈશ. જો ઘરનો ઘીનો પાક મૂકી દઉં. માખણ નાખા હું ઘી પણ છે પણ હું માખણ નાખા. બાકી તો જેને જે નાખવું હોય બધા પોતપોતાની રીતના કરતા હોય. આમાં માખણ નાખા, થોડું ઘી નાખા એટલે બેલેન્સ થઈ જાય બેનું. થોડું ઘી નાખેલા એમ. થોડુંક આમાં ડીશમાં ભૂમેદા. હું નાખા તલામાં. આપણી તલ હાકરી બની ગઈ. જો 5 મિનિટ ન થઈ બનાવતા, તરત થઈ જાય. આમાં કંઈ વાર ન લાગે જાજી. કોઈને ભૂખ લાગી હોય ને કંઈ ઘેરું ખાવાનું મન થાય તો તલ હાકરી કરી લેવાય, ગયોગા થઈ જાય. આમાં કંઈ મહેનત નથી પડતી તો આમાં વાર લાગે ને ભાવે ખરી. તલ લગભગ તો બધાને ભાવતા જ હોય. રેડી થઈ ગઈ, થઈ ગયો, બની ગઈ ને તલ હાકરી. બીજી રેસીપી જો તમારે જોવી હોય તો મને કમેન્ટ કરજો. હું બીજી પણ ઘણી નવી નવી રેસીપી આમાં અપલોડ કરી.